દિયોદરના ધનકવાડા ગામે અક્ષત કળશ યાત્રાનું ગામ લોકો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત। આજ મેરે ઘર રામ આए હે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શણાદર ગામે અયોધ્યાથી આવેલ અક્ષત કળશને અયોધ્યા રામ મંદિર કમિટીના આગેવાનો ધનકવાડા ખાતે કળશ લઈ પહોંચતા ગામ લોકો દ્વારા ઢોલ નગારા સાથે અને જૂની પરંપરા સાથે શાહી સન્માન સાથે સ્વાગત કર્યું હતું અને જય જય શ્રી રામના નારાથી આખું ધનકવાડા ગામ ઊંજી ઉઠ્યું હતું। અક્ષત કળશના દર્શન કરવા માટે ગામના સર્વે સમાજના વડીલો, યુવાનો, માતાઓ અને બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે કળશ શણાદરના મિની અંબાજી માતાજીના ચરણોમાં અક્ષત કળશને વંદન કરી ધનકવાડા ગામે લાવવામાં આવ્યું। ગામના ગોદરેથી રામજી મંદિર સુધી દીકરીઓ દ્વારા સામૈયા સાથે ઢોલના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ અને યાત્રા ગામમાં આવતા જય જય શ્રી રામના નાદ આખું ગામ ગુંજી ઉઠ્યું હતું। કળશ ગામમાં આવતાની સાથે ગામના તમામ દુકાનો, વેપારી મિત્રો હાથમાં ગુલાબના ફૂલ દ્વારા અમૃત કળશ યાત્રાના હૈયાના હેતથી વધાવવા જોવા મળ્યા અને જ્યાં જોઈએ ત્યાં જય શ્રી રામનો નાદ અને આજ મારે ઘરે સાક્ષાત રામ આવ્યાની અનુભૂતિ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ગામની મહિલાઓ ભગવાન રામના ગુણગાન ગાવી રામલલ્લાના દર્શનનો લાભ લીધો। ઢોલીએ પોતાના ઢોલને ધબૂકતો મૂકી ગામ લોકોને ઢોલના તાલે નચાવ્યા અને આખું ગામ રામ ભક્તિમાં લીન અને રામમય બન્યું હતું। ભવ્ય રેલીમાં ગામના સૌ લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા। અક્ષત કળશ યાત્રા રામજી મંદિરે આવી પહોંચતા પૂજારી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને અક્ષત કળશને શ્રી કૃષ્ણના ચરણે ધરી ગામ લોકો દ્વારા પુષ્પ અર્પિત કરી અને કંકુ છાંટી અને ભવ્ય મહાઆરતી કરવામાં આવી અને આરતીનો સર્વ ગામ લોકોએ લાભ લીધો। પ્રસાદીમાં મોં મીઠું કરાવી જય શ્રી રામના નાદ સાથે સૌ છૂટા પડ્યા। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર, દિયોદર।